નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ગરીબ માતા પિતા અને તેની 3 માસની દીકરી સાથે બનેલ ઘટના વિશે। સંઘવીએ ઘડિયાળમાં જોયું, બપોરનો 1:30 વાગવા આવ્યો હતો। પછી પ્યુનને પૂછ્યું, હજુ કેટલા પેશન્ટ બાકી રહ્યા છે? 8, ક્રાંતિએ જવાબ આપ્યો। ઓહ, એનો મતલબ કે હજુ 1.5 કલાક નીકળી જશે। ડૉક્ટર સંઘવી સ્વગત બબડ્યા, સખત ભૂખ લાગી છે, પણ ઓપીડી પતાવ્યા પહેલાં લંચનો મેળ પડે નહીં। પછી માથું ધૂણાવીને કાંતિ સાંભળી શકે તેમ બોલ્યા, નેક્સ્ટ પેશન્ટ પ્લીઝ। સૌરાષ્ટ્રનું એક જાણીતું શહેર। ડૉક્ટર સંઘવી ત્યાંના જાણીતા બાળરોગ નિષ્ણાત। આજુબાજુના પંથકમાં એમની સારી નામના। એક તો 30 વર્ષનો અનુભવ, ઉપરથી નિદાન બાબતમાં હોશિયારી અને સારવારની બાબતે નિષ્ઠા। દર્દીઓને આનાથી વધારે શું જોઈએ? રોજ સવાર સાંજ મળીને 150 થી 200 જેટલા બાળકો તેમને તપાસવા પડે। બીજા કોઈ કામ માટે એમની પાસે સમય ન બચે। ડૉક્ટર સંઘવી ઘણીવાર મજાકમાં કહે, છેલ્લે થિયેટરમાં જઈને મેં હિન્દી ફિલ્મ જોઈ, એ વાતને આજે 20 વર્ષ થયા। નાટ્યમાં કોઈ સગાના લગ્ન પ્રસંગે હું હાજરી આપી શક્યો નથી। દર્દીઓની સેવા કરવામાં મેં મારા બંને બાળકોનું શેષો માણવાનું ખોઈ દીધું છે। મારી પત્નીને શોપિંગમાં ક્યારેય હું સાથ આપી શક્યો નથી। એટલું વળી સારું છે કે અમારા લગ્ન થયા ત્યારે હજુ 2 પ્રેક્ટિસ શરૂ કરી ન હતી, નહીંતર કદાચ વરરાજા વગરની જાન જોડવી પડી હોત। જાન તો કદાચ વરરાજા વગર રવાના થઈ શકે। જૂના જમાનામાં રાજાઓ પોતાની અવેજીમાં ખાંડું મોકલતા ને, પણ માણસને ભૂખ લાગે ત્યારે આવો કોઈ વિકલ્પ બચતો નથી। જમવા માટે તો તેણે જાતે જ જવું પડે। ડૉક્ટર સંઘવી ક્લિનિકમાં ભજ્યા કે દાળ વડા મંગાવીને જમવા માનતા ન હતા। 2 વાર પત્નીના હાથનું રંધાયેલું સાદું અને સાત્વિક ભોજન જ ખપે, પણ દર્દીઓની ભીડ એટલી રહેતી હતી કે મહિનામાં 10-12 દિવસોએ એવું બનતું કે બપોરનું લંચ સાંજના ડિનર સાથે ભળી જતું। આજનો દિવસ પણ એવો જ સાબિત થવા તરફ જઈ રહ્યો હતો। 8 બાળકો તપાસતા તપાસતા 3 વાગી ગયા। હવે ભૂખ સમસમિયા જઈ પહોંચી હતી। ડૉક્ટર સંઘવીએ ઘરે ફોન જોડીને પત્નીને સૂચના પણ આપી દીધી, 10 મિનિટમાં પહોંચું છું, રસોઈ ગરમ કરી રાખજે। ભૂખ તો એવી લાગી છે કે જો થાળી પીરસવામાં મોડું કરીશ તો હું ખાલી થાળીને ચાવી જઈશ। બરાબર આ ક્ષણે કાંતિ ડોકાયો, સાહેબ, એક ઇમરજન્સી કેસ આવતો દેખાય છે, ટેક્સીમાંથી ઉતરે છે, એમને પગથિયેથી જ રવાના કરી દે, બીજા દવાખાને મોકલી આપ। ભૂખ પણ લાગી છે અને આજે થાકી પણ। આટલું બોલી લીધા પછી ડૉક્ટર સંઘવી અટકી ગયા, વિચારી રહ્યા, મારો તબીબી ધર્મ શું કહે છે? મારા દવાખાનામાં આવી છડેલા એક પણ દર્દીને મારાથી સારવાર આપવાની ના ન પડે। વળી આ શહેરમાં બીજા કોઈ પીડિયાટ્રિશિયન છે જ ક્યાં? કાંતિ એને બીજા દવાખાને જવાનું કહી દે તો એ લોકોને માત્ર સરકારી હોસ્પિટલમાં જ જવું પડે। ત્યાં તો ડૉક્ટરના નામે કાગડા ઉડે છે, કોણ તપાસે એને? એવું વિચારીને ડૉક્ટર સંઘવી પાછા એમની ખુરશીમાં બેસી ગયા। કાંતિને સૂચના આપી દીધી, આવવા દે એમને અંદર। પણ 3 જણા અંદર ઘસી આવ્યા। આમ તો 2 જ પતિ પત્ની અને હાથમાં સાવ નાનું બાળક। પત્નીના આંખમાં આંસુ હતા અને પતિના ગળામાં હૃદય। ડૉક્ટર સાહેબ, આ અમારી દીકરીને બચાવી લો। 3 જ મહિનાની છે, પણ અમારી જિંદગીનો આધાર છે। ગામડેથી આવ્યા છીએ, ત્યાંના ડૉક્ટર પાસે 4 દીથી દવા કરાવતા હતા। આજે ડૉક્ટરે હાથ ઊંચા કરી લીધા, અમને કહી દીધું કે આની હાલત અત્યંત ગંભીર છે, તાત્કાલિક એને અમદાવાદ લઈ જવી પડશે। તો પછી અમદાવાદને બદલે અહીં મારી પાસે શા માટે લઈ આવ્યા? ડૉક્ટર સંઘવી મૃદુતાપૂર્વક આવું પૂછી રહ્યા, સાથે સાથે ટેબલ પર કપડામાં લપેટાયેલી એ બાળકીને તપાસતા પણ રહ્યા। બાળકીનો પિતા બોલતો ગયો, અમદાવાદ જવા જેટલા અમારી પાસે રૂપિયા ન હતા અને મારી દીકરી પાસે કદાચ એટલો સમય પણ નથી રહ્યો, એટલે અમે તમારી પાસે। જુઓ ને સાહેબ, એને ડૉક્ટર સંઘવીએ બાળકીની પલ્સ પકડવાની કોશિશ કરી, પણ એમના આઘાત વચ્ચે નાડી ધબકતી બંધ થઈ ગઈ હતી। એણે માથું ઢાળી દીધું હતું। ડૉક્ટરે એની છાતી ઉપર થેસોસ્કોપ મૂકીને ધબકારા સાંભળવાનો પ્રયાસ કર્યો, પણ સરિયામ નિષ્ફળતા સાંપડી। પાસળીઓના પિંજરામાં સર્વત્ર સન્નાટો વ્યાપ્ત હતો। હવે એક જ ઔપચારિકતા બાકી રહી હતી। ડૉક્ટર સંઘવીએ દીકરીના મા બાપને માત્ર આટલું જ કહી દેવાનું હતું, હું દિલગીર છું, તમારી દીકરી મૃત્યુ પામી છે।
તમે જો સમયસર મારી પાસે આવી પહોંચ્યા હોત તો એની સારવાર કરવા જેટલો પણ મને આવું કહી દે તો ડૉક્ટર સંઘવી અને બીજા સામાન્ય ડૉક્ટરો વચ્ચે ફરક શું રહે? એમણે સંકલ્પ કર્યો કે આ તાજી જ મૃત્યુ પામેલી બાળકીને પાછી જીવતી કરવાનો તેનો પ્રયત્ન કરશે. મૃત શરીરમાં પ્રાણ નાખવાનું કામ તો કોઈ કાળા માથાનો માનવી કરી શકે જ નહીં, પણ એ બાળકીની હાલત સહેજ વિશિષ્ટ હતી. ડૉક્ટર સંઘવી જાણતા હતા કે જ્યારે એ બાળકીને એમના દવાખાનામાં લાવવામાં આવી ત્યારે તો એ જીવતી હતી. ભલે મરણોમુખ ન હતી તો પણ એના દેહમાં જીવ હજુ બચ્યો હતો. કારણ કે ડૉક્ટર સંઘવી જ્યારે પ્રારંભિક પૂછતાછ કરતા હતા ત્યારે સવાલો પૂછવાની સાથે સાથે તેઓ બાળકીની શારીરિક તપાસ પણ કરી રહ્યા હતા. એ વખતે તો એની પલ્સ મોજૂદ હતી, એનો શ્વાસોશ્વાસ પણ ચાલુ હતો. પછી અચાનક તે ડૂબી ગઈ. આનો મતલબ કે એનો પ્રાણ હજુ એના દેહમાંથી ખાસ દૂર ગયો ન હતો. મેડિકલ દ્રષ્ટિએ એવું કહી શકાય કે એનું બ્રેઇન સર્ક્યુલેશન બંધ થયાને હજુ માંડ 1-2 ક્ષણો થઈ હશે. જો કોઈ પણ રીતે તેનું હૃદય પુનઃ ધબકતું કરી શકાય તો બાળકીનું મગજ ફરીથી કામ કરવા લાગે. ડૉક્ટર સંઘવીએ કમ્પાઉન્ડરને 3 ઇન્જેક્શનો ભરીને લાવવાનો આદેશ આપી દીધો અને પોતે 3 માસની બાળકીને કાર્ડિયાક મસાજ આપવા માંડ્યા. કુમળી કાયા, નાજુક પાંસળીઓ અને હૃદયની સાઇઝ પણ નાની. ડૉક્ટર સંઘવીએ મસાજ આપવામાં બહુ મહેનત ન કરવી પડી. વચ્ચે વચ્ચે થોડીક વાર માટે મસાજ આપવાનું બંધ કરીને તેઓ બાળકીને માઉથ ટુ માઉથ રેસ્પિરેશન આપી લેતા હતા. કૃત્રિમ રીતે તેના ફેફસામાં ઉશીનો શ્વાસ ભરી આપતા હતા. એટલી વારમાં કમ્પાઉન્ડર 3 સિરીઝો સાથે હાજર થઈ ગયો. ડૉક્ટર સંઘવીએ 1 ઇન્જેક્શન સીધું હૃદયની અંદર ભોકી દીધું, બીજું ઇન્જેક્શનનો હાથની નસમાં આપ્યા અને ફરીથી કાર્ડિયાક મસાજ ચાલુ કરી દીધી. આ બધું કામ પતાવવામાં એમને ભાગ્યે જ 1 થી 1.5 મિનિટ જેટલો સમય લાગ્યો હશે. હવે બધું ભગવાનના હાથમાં હતું. ભગવાન શા માટે અપજશનો ટોપલો પોતાના માથે લે? એક હોશિયાર અને દયાળુ ડૉક્ટરની તનતોડ મહેનત જોઈ અને એ શરમાઈ ગયો હશે. દીકરીની છાતી અચાનક આપમેળે ઊંચી નીચી થવા લાગી. 1-2 હળવા આંચકા અને પછી હૃદયના ધબકારા પુનઃ ચાલુ થયા. ડૉક્ટર સંઘવી હવે ભારે ઉત્સાહમાં આવી ગયા. તરત જ આઈવી ઇન્ફ્યુઝન ચાલુ કરી દીધું. ઓક્સિજનની નળી નાકમાં ખોસી દીધી. બાળકીની હાલત સ્થિર થઈ ત્યાં સુધીમાં તેણે ગામડાના ડૉક્ટરને અમદાવાદના મોટા નિષ્ણાત ઉપર લખી આપેલી રેફરન્સ નોટ વાપસી લીધી. આ વાત ખાસ નોંધનીય છે. અત્યાર સુધી ડૉક્ટરે જે સારવાર આપી હતી તે દર્દીની બીમારી વિશે કશું જ જાણ્યા વગર આપી હતી. એનો એકમાત્ર ઉદ્દેશ દીકરીને બંધ થયેલી પલ્સ પાછી ચાલુ કરી દેવાનો હતો. હવે એની મૂળ બીમારીનું નિદાન કરવાનું રહેતું હતું. ફાઇલ, રિપોર્ટ્સ અને ચિઠ્ઠીના અભ્યાસ પછી ડૉક્ટર સંઘવીએ નિદાન ઉપર આવ્યા કે બાળકીને બ્રોન્કોન્યુમોનિયા થયો હતો. તેમણે સારવારનું છુકાન એ દિશામાં ફરી નાખ્યું. બાળકી જોખમ મુક્ત થાય તે વાતને તો હજુ કલાકો લાગી જવાના હતા, પણ યમદૂતો દૂર ચાલ્યા જાય એ માટે 2-3 કલાક પર્યાપ્ત હતા. લગભગ 5:30 વાગ્યાની આસપાસ ડૉક્ટર સંઘવી ઘરે જમવા માટે ઊભા થયા. કમ્પાઉન્ડરને જરૂરી સૂચનાઓ આપી ને તેઓ કારમાં બેઠા. ઘરે પહોંચ્યા ત્યારે તેમના પત્ની કંટાળીને પૂછવા લાગ્યા, તમે પણ ખરા છો? આટલી બધી વાર લગાડાતી હશે. હું તો ક્યારની એ થાળી પીરસીને તમારી રાહ જોઈ રહી છું. એકાદ ફોન તો કરી દેવાય કે નહીં? મને તો દવાખાને ફોન કરવાની તમે મનાઈ ફરમાવી છે. ક્યાં ફસાઈ ગયા હતા અત્યાર સુધી? ફસાઈ જ ગયો હતો, બીજે ક્યાંય નહીં, પણ તમારી નારી જાતિની માયાજાળમાં. ડૉક્ટર સંઘવી થાક ભર્યું હસ્યા. તારે ચિંતા કરવાની જરૂર નથી. મને ફસાવ્યો હતો એક 3 માસની દીકરીએ. બહુ મહેનત કરાવી એ માસૂમ કળીએ મારી પાસે, પણ આખરે એ પાછી આવી ગઈ ખરી. મારો બધો થાક ઉતારી દીધો એ બચુકડી બદમાશણે. અને ભૂખનું શું? રસોઈ પાછી ગરમ કરી આપું છું. પત્નીએ પૂછ્યું. ના, હવે જમવાની ઈચ્છા નથી. હું એમ કહું કે મારી ભૂખ મરી ગઈ છે, પણ એવું જરૂર કહીશ કે મારું પેટ ભરાઈ ગયું છે. ડૉક્ટરનું પેટ હંમેશા ભોજનથી નથી ભરાતું. ક્યારેક લગભગ મૃતપ્રાય દર્દીને બસાવી લેવાના સંતોષથી પણ એનું પેટ ભરાઈ જતું હોય છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.